મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં અનુસૂચિત જાતિ સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સોનલબેન યોગેશભાઈએ 1743 મતોથી ભવ્ય વિજય નોંધાવ્યો છે। તેમની આ જીતથી સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને વાલ્મીકી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે। જીત બાદ સોનલબેનને અભિનંદન પાઠવવા માટે ગુજરાત વાલ્મીકી સંગઠન મહીસાગરના ઉપપ્રમુખ વિજયભાઈ સોલંકી, ખાનપુર તાલુકા પ્રમુખ મનહર ગોહિલ તેમજ અનુસૂચિત જાતિના યુવા મોરચાના મહામંત્રી કિશનભાઈ સહિત સંગઠનના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે વાલ્મીકી સમાજ દ્વારા જિલ્લા પ્રમુખ દશરથ બારિયા, મુખ્યમંત્રી તથા જગદીશ વિશ્વકર્માનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જેમણે તાલુકામાં અનુસૂચિત જાતિને પ્રતિનિધિત્વ આપવાની તક આપી। સમાજના આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા સમયમાં વાલ્મીકી સમાજને વધુ સારો પ્રતિનિધિત્વ મળશે અને સમાજના શૈક્ષણિક તથા સામાજિક વિકાસને નવી દિશા મળશે।